સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રાથમિક શાળાના વય નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો। શિક્ષકો દરેકના જીવનમાં સંસ્કારોનો દીપ પ્રગટાવી ઉન્નત જીવન તરફ દોરી જાય છે। જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ। સુરત જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના 77 વય નિવૃત્ત શિક્ષકોને મહાનુભાવોના હસ્તે શાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા। સાથે જિલ્લા પંચાયત હેઠળના વય નિવૃત્ત થયેલા તથા અવસાન પામેલ હોય તેવા શિક્ષકોને નિવૃત્તિ વિષયક લાભ જેવા કે રજા પગાર, જૂથ વીમા રકમ, જીપી ફંડ તથા પેન્શન જેવા લાભો ચૂકવવાના અગ્રિમતા આપી બાકી લાભો જેમાં જીપીએફના 61 કેસોનો નિકાલ કરી અંદાજિત ₹10 કરોડ, જૂથ વીમાના 173 કેસોનો નિકાલ કરી અંદાજિત ₹2 કરોડ અને રજા રોકડ રૂપાંતરના 41 કેસોનો નિકાલ કરી ₹3.85 કરોડની ચૂકવણી કરીને કુલ મળીને નિવૃત્ત થયેલ 275 જેટલા શિક્ષકોને અંદાજિત ₹16 કરોડની મહાનુભાવોના હસ્તે ચૂકવણી કરવામાં આવી હતી। આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવેલ કે શિક્ષકો દરેકના જીવનમાં સંસ્કારોનો દીપ પ્રગટાવી ઉન્નત જીવન તરફ દોરી જાય છે। વય નિવૃત્ત શિક્ષકોના સન્માન સમારંભ કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો રહ્યો હોય છે। દેશના ભવિષ્યની ભૂમિકા શિક્ષકના હસ્તે ઘડાતી હોય છે, કારણ કે તેઓ વ્યક્તિઓના સર્વાંગી વિકાસની સાથે સાથે સમાજની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે। જિલ્લા વિકાસ અધિકારીએ એવો પણ સુર વ્યક્ત કર્યો હતો કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી। નિવૃત્તિ બાદ પણ સમય ફાળવી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપતા રહે તેવો અનુરોધ કર્યો હતો। શિક્ષકોએ દરેક બાળકોના જીવનમાં દીપ રૂપી પ્રકાશ ફેલાવ્યો છે। શિક્ષકો જ્ઞાનનો પ્રકાશ છે અને તે હંમેશા શાણપણના મોટી આપે છે। વય નિવૃત્ત શિક્ષકોને જીવનની બીજી પાળી પરિવાર સાથે સુખમય સ્વાસ્થ્ય રહે એમ તેમણે ઉમેર્યું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલે આ અવસરે કહ્યું હતું કે શિક્ષકમાં સાધુ, જ્ઞાની અને મા એમ ત્રિવેણી સંગમના દર્શન થાય છે। શિસ્ત, ક્ષમા અને કરુણા એટલે શિક્ષક। શિક્ષક આપણા સમાજનું નિર્માણ કરે છે અને બીજી બાજુ આપણા માર્ગદર્શક પણ હોય છે। શિક્ષકનું સ્થાન માતા પિતાથી પણ ઉચ્ચ માનવામાં આવે છે। આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલે વય નિવૃત્ત શિક્ષકોની મહેનત, સમર્પણ અને આદર્શ ભાવને બિરદાવી વધુમાં કહ્યું હતું કે જેમની નિમણૂક થાય તેમને નિવૃત્તિ હોય જ છે। શિક્ષક એ બાળકની લાગણી સાથે સંકળાયેલો હોય ત્યારે રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકનો ઉમદા ફાળો રહેલો હોય છે એમ તેમણે ઉમેર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અમીષાબેન પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય સીતાબેન રાઠોડ, દીપિકાબેન પટેલ, કેતનભાઈ દેસાઈ, રેખાબેન હરપટી, રમેશભાઈ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી, શિક્ષક સંઘના હોદ્દેદારો સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વય નિવૃત્ત થતા શિક્ષકોને દીર્ઘ કારકિર્દીને બિરદાવી નિરોગી દીર્ઘાયુ નિવૃત્તિ જીવનની શુભેચ્છા પાઠવી હતી। શિક્ષણ સમિતિનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ મહેતાએ કરેલ હતું।